આજ તો અમારા લોડના પરિવાર હળમંદ દાદા વડા કરવા ગયા હતા પણ અમે વિચાર્યું નતું કે અમારા આથી આવું થાય. રામ રામ ભાઈઓ. આરી વાત છે તારીખ 10 ફેબ્રુઆરી 2026 ના હર માં દાડોજી જો તમે પીસી છોટું બે જણા બેહી જા પંખો રિપેરિંગ કરવા. થોડી વારનો પકડા ખોલીને તો ઘાવ કા સપડ ધોઈને તો મોસમ હુકવી નો છે પણ આ મોમાં ફઈના પૂરિયા બેસકા મેસતા હતા. લગભગ 11 વાગી ગયા હતા. મૂન મેડમ ને છોટો અમે ત્રણે તૈયાર થઈને બાઇક લઈને પહોંચી છે નોનજી કા અંગેર ચમકે સોમાભાઈ છોકરાને વડા બનાવવાનો હતો. ઘાવ કા બાધાની વડા બનાવવાનું ચાલુ કરી નાખ્યું. લગભગ 12:30 વાગતો છે બધા વડા બની રહ્યા મેકે માર બીજો પરિવારે આવી ગયો. એટલે યાર માતા ને વડા બાધો સામાન લઈને અમારા આખો લોટના પરિવાર પહોંચી નકળંગ ને જાય ધારીના દરબારમાં. મંદિરમાં જઈને પહેલા જ નકળંગ ને જાય ધારીને દર્શન કરીને છે પછી હનુમાન દાદાની માતાની વડાનો ધૂપ કરીને છે. ધૂપ કરીને તો બાધા ટોળું વળીને વાતાની બાકાચી ગયા હતી પ્રસાદી લાતા પણ અમારા નાથી ભાભી માત્ર એટલી આખરી ફૂટ બનાવી કે મારા બે પાવડા જેવા દોતી ભાજી ઘણી પણ હરમ કતું માત્ર ભાગતી હોય તો હનુમાન દાદો હલવાઈ ગયા હતા. ગદાઈ માત્ર ભાજી તો માત્ર ખાતી. લગભગ 1:30 વાગે બાઇક લઈને ઘેર પહોંચી જાય પીસી ઘેર તૈયાર હતા ફટાફટ પંખો લઈને કરે પાછા ધોજવાડે પહોંચી જાય પંખો રિપેરિંગ કરાવવા. ઘાવ પંખો રિપેરિંગ કરાવવા આલીને મુન પીસી બે જણા પહોંચી જાય સારના ઠેકે સાર પાડવા. સણન સાર ભાળી તો ઘણા દાડી મેં પકોડી નથી ખાતી એટલે થોડીક બે મોટા પકોડી ખાઈને તો હું પહોંચ્યો ટાટી કરાવવા. હારું હેડો હું ટાટી કરીને મસ્ત ટકાટક બાબલા જેવો થઈ ગયો. તમે ફટાફટ લાઈક ને ફોલો કરી નાખો. બોલો જય શ્રી સીતારામ.